આ વર્ષે દિવાસો અને દશા માતાનું જે પૂજન છે એ તારીખ 24ના રોજ કરવાનું રહેશે। તારીખ 24 ગુરુવાર છે। જે પૂજા આપણે કરવાની હોય દિવાસાની અથવા તો દશા માતાની, એની માટેના શુભ ચોઘડિયા છે સવારમાં 6 થી 7:30, 10:30 થી બપોરે 3, સાંજે 4:30 થી લઈને રાત્રે 9 વાગ્યા સુધી ચોઘડિયા સારા છે। બંને જે માતાજીની પૂજા છે એમાં દશા માતાની પૂજાનો પણ આ સમયમાં તમે પૂજન કરી શકશો અને દિવાસાની પણ પૂજા તમે આ સમય દરમિયાન કરી શકશો। જે પણ આ ઉપવાસ અને વ્રત આપણે કરીએ છીએ એના થકી માતાજીની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર, આપણા કુટુંબ ઉપર અને આપણા બાળકો ઉપર રહે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તે છે। આ જે ઉપવાસ દશા માતાના છે એ 10 દિવસ કરવાના હોય છે અને દિવાસો જે છે એનો ઉપવાસ પણ તે જ દિવસે એટલે કે 24 તારીખે કરવાનો રહેશે। તમે દશા માતાની કે દિવાસાની પૂજા કરવાના છો તો કોમેન્ટ્સ બોક્સમાં જય માતાજી લખશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ।